ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ રાજ્યમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ફેલાવો થવાની સંભાવના વધી જતી હોય છે। આ સ્થિતિને ધ્યાને લઈને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાવતી કામગીરી અત્યારથી જ સઘન બનાવી દેવામાં આવી છે। જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે કન્સ્ટ્રક્શન સાઇટ અને જેઆઈડીસી સહિતના જોખમી એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। મહેસાણા તાલુકાના રામોસણા ગામે આવેલા સુપ્રસિદ્ધ રામોસણા મેલડી માતાજીના મંદિર નજીક સામાજિક પ્રસંગ દરમિયાન નાની બાબતે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। બાળકો વચ્ચે રમતમાં થયેલી ગાળાગાળી અને વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતમાંથી શરૂ થયેલો આ વિવાદ એટલો વણસ્યો હતો કે ઉશ્કેરાયેલા ટોળાએ સામાજિક પ્રસંગના હોલમાં ઘૂસીને મહેમાનો અને મહિલાઓ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો। ખીરાલુ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું। આ આવેદનપત્રમાં પેપર લીક, કૌભાંડ, વધતી જતી મોંઘવારી અને પશુ આહારના ભાવ વધારા સહિતના ગંભીર મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી। સમિતિએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। કડીમાં ખનીજ માફિયાઓ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને પૂર્વ સરપંચ પર થયેલા હુમલા બાદ સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે એકઠા થયા હતા, જ્યાં પોલીસ કાફલાની હાજરીમાં સંગઠનોના આગેવાનોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। સ્થાનિકો અને ગોડાઉનના માલિકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં ગોડાઉનને મોટું નુકસાન થયું છે। આગ આજે વહેલી સવારે અચાનક અગમ્ય કારણોસર લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી। ધાનેરાની મોડેલ સ્કૂલ કેમ્પસમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા બે બિલ્ડિંગ પૈકી એક બિલ્ડિંગમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। વેકેશન હોવાથી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં હાજર નહોતી। ગઈકાલે દિવસ દરમિયાન એક બિલ્ડિંગમાં મીટિંગ ચાલી રહી હતી, જ્યારે બીજું બિલ્ડિંગ ખાલી હતું। આ સમયે કેટલાક અજાણ્યા ઈસમો દિવાલ કૂદીને બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા। પાટણ શહેરમાં આગામી રવિવારે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ સાયકલ દિવસના અવસરે તથા ભારત સરકારના ફિટ ઇન્ડિયા સાયકલિંગ કેમ્પિંગને જન આંદોલન બનાવવાના હેતુથી આ વિશેષ અભિયાન હાથ ધરાશે। આ કાર્યક્રમ 7 જૂન 2026 રવિવારના રોજ સવારે 6 વાગે શરૂ થશે। આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં પાટણ, મહેસાણા, અમદાવાદ, આણંદ, નડિયાદ, તાપી, વલસાડ, ડાંગ જિલ્લાઓમાં તેમજ વડોદરા અને સુરત મહાનગરો ખાતે પણ એકસાથે યોજાશે। પાટણ તાલુકાના ચંદ્રુમણા ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે એક તાલીમ શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં તજજ્ઞોએ રાસાયણિક ખાતરથી જમીન અને પાક પર થતી પ્રતિકૂળ અસરો વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા। અમદાવાદના આશારામ આશ્રમ પાસે આજે 6 જૂનના રોજ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતના 6 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી એએમસીની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સીધી અસર હવે વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને શૂઝ મોજા પર પણ જોવા મળી રહી છે। આગામી 8 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ રહ્યું છે। આ પૂર્વે રાજકોટમાં બાળકોના શાળાના યુનિફોર્મ તેમજ પાઠ્યપુસ્તકોની ખરીદી માટે વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓ 7 થી 10% જેટલી મોંઘી થઈ છે, જેથી આ મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવું વાલીઓ માટે ઘણું અઘરું બન્યું છે।